નમસ્કાર, હું રુચિ શાહ, ક્રિશ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક અમદાવાદથી. આજે આપણે થોડીક વાત કરીશું ફોનેકના રિચાર્જેબલ હિયરિંગ એડને કેવી રીતે પહેરવાના, કાઢવાના અને ચાર્જિંગ કરવાના. સૌ પ્રથમ આપણે ડાબું અને જમણું એના વિશે શીખીશું કે આ મશીન ડાબું છે કે જમણું એ તમને કેવી રીતે ખબર પડશે. જમણા કાનનું હિયરિંગ એડ એટલે કે રાઈટ સાઈડનું હિયરિંગ એડ એ રેડ કલરનું હોય અને લેફ્ટ સાઈડનું હિયરિંગ એડ એ બ્લુ કલરનું હોય. એટલે આર એવી રીતે યાદ રાખી શકો છો, રેડ રાઈટ, બ્લુ લેફ્ટ. બરાબર. હવે ધારો કે મારા ડાબા કાનમાં હિયરિંગ એડ પહેરવું છે, તો ડાબી બાજુનું હિયરિંગ એડ એટલે કે બ્લુ કલરનું હિયરિંગ એડ એ હું કાનની પાછળ આમ મૂકીશ અને આગળનો જે ભાગ છે એને હું કાનમાં આવી રીતે અંદર જવા દઈશ. એક જ વખત આમ પહેરી અને અંદર દબાઈ દેવાનું, એટલે આવી રીતે બરાબર ફિટ થઈ જશે તમારા કાનમાં. કેમ કે તમારા કાનનું હિયરિંગ એડ છે એ બરાબર તમારા માપનું જ હશે, એટલે એક જ વાર દબાવવાથી અંદર ફિટ થઈ જશે. હવે જ્યારે એ કાઢવું હોય તો એને બસ આમ જ સીધું આમ કરી અને કાઢી દેવાનું. તો આ થયું પહેરવા અને કાઢવાનું. હવે આને આપણે ધારો કે જ્યારે ચાર્જિંગ કરવું હોય તો અહીંયા એનો સી ટાઈપ કેબલ આપેલો છે. એ કેબલને આપણે પ્લગમાં ભરાવીશું, સ્વિચ ઓન કરીશું. રાઈટ સાઈડનું હિયરિંગ એડ આ રેડ કલરનું છે એને રાઈટમાં નાખીશું અને બ્લુનું છે લેફ્ટ સાઈડનું એ બ્લુમાં નાખીશું. એટલે ચાર્જિંગ થવાનું ચાલુ થઈ ગયું. હવે જેવું ચાર્જિંગ ચાલુ થશે એટલે આમાં લાઇટ બ્લિંક થશે. જો ઓરેન્જ લાઇટ બ્લિંક થતી હોય, જે આમાં દેખાય છે અત્યારના, એનો મતલબ છે કે ચાર્જિંગ 80%થી ઓછું છે. જેવું ચાર્જિંગ 80%થી ઉપર જશે એટલે આ ઓરેન્જની જગ્યાએ ગ્રીન લાઇટ થવા માંડશે. અને જો ચાર્જિંગ તમારું 20%થી ઓછું હોય તો રેડ કલરની લાઇટ થવા માંડે. એટલે એમ સમજી લેવાનું કે હિયરિંગ એડની બેટરી 20%થી પણ ઓછી છે. હવે ફૂલ ચાર્જ કરવા માટે તમે 3 કલાક હિયરિંગ એડને ચાર્જરમાં મૂકો તો 100% ફૂલ ચાર્જિંગ થઈ જાય, અને જે લગભગ તમારે 16 કલાક જેવી એની બેટરી ચાલતી હોય છે.